તમે સરકારી નોકરીમાં આવો છો એટલે એક તૈયારી સાથે આવવાનું કે સરકારની બધી જ પ્રકારની ડ્યુટી તમારે કરવાની તૈયારી રાખવી પડે. આઈ એમ ધ ફોર્થ જનરેશન ઓફ માય ફેમિલી સર્વિંગ ધ ગવર્મેન્ટ. વાવ. એક નહીં, બે નહીં, પણ ચાર પેઢીથી સરકારી સેવામાં જોડાયા હોય. પૂર રાહતના જે કાર્યો થતા હોય, 2017માં આઈ થિંક બનાસકાંઠામાં પૂર આવ્યું હતું. એ વખતે અમે લગભગ 7 દિવસ સુધી અમે બનાસકાંઠામાં રોકાયા હતા. એક એવી વસ્તુ કે જે આપને થાય કે સિલેક્શન પહેલા ખબર હોત તો વધારે સારું. જો મને પહેલાથી ખબર હોત અથવા તો નોકરીમાં લાગ્યા પછી જો આ થોડો અવેર હોત આ બાબતે તો કદાચ 17-18માં જ હું ક્લાસ 2 માટે એપિયર થઈ શક્યો હોત. તો જે એસ્પિરન્ટ છે એમના માટે આ ખાસ, જો તમે વિચારતા હોય કે તમારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે. હેલો ફ્રેન્ડ્સ, સંકલ્પથી સફળતા સુધી આજના આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. આજનો આ એપિસોડ એવા દરેક એસ્પિરન્ટ માટે છે જે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની તૈયારી કરી રહ્યા છે અને એમના મનમાં એવો પ્રશ્ન છે કે આ પોસ્ટનો જોબ રોલ શું છે અથવા આનું ફ્યુચર કેવું છે. આજે આપણી સમક્ષ એવા ગેસ્ટ છે જેમણે 2014માં મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યા પછી માત્ર એક જ વર્ષના સમયગાળામાં જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી અને 10 વર્ષ એ પોસ્ટ ઉપર કામ કર્યું અને એ સમયગાળામાં એમણે સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન પણ મેળવ્યું. તો એમની આ એન્ટ્રીથી લઈ અને ઓફિસર બનવા સુધીની સફર અને તાજેતરમાં એમણે જીપીએસસીની ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરી અને વર્ગ 2 અધિકારી તરીકે પણ નિમણૂક પામી છે. વેલકમ બોક્સા સર, સંકલ્પથી સફળતા સુધીના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ અજયભાઈ. તો સર, સીધી શરૂઆત કરું કે આપે ગ્રેજ્યુએશન કર્યું અને એક જ વર્ષની અંદર 2 પરીક્ષાઓ પાસ કરી અને ત્રીજા ઓપ્શન તરીકે આપે સીધી જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની પસંદગી કરી. તો મારે જાણવું છે કે આ ડિસિઝન આપે કેમ લીધું? કારણ કે આપની પહેલી પરીક્ષા સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ક્લાર્ક તરીકેની અને એના પછી યુવાઓને પસંદ પડે એવી સબ ઇન્સ્પેક્ટરની, એટલે કે સત્તા માણી શકાય એવી જગ્યા પણ હતી. તો છતાંય આપણે એન્જિનિયરિંગ સાઈડની જે જોબ સ્વીકારી એના પાછળનું કારણ થોડું રસપ્રદ હશે, એ મારે જાણવું છે. એટલે 2014માં એન્જિનિયરિંગ પૂરું કર્યું અને એ વખતે જીપીએસસી અનાઉન્સ થઈ. એટલે એ વખતે નક્કી કર્યું કે મારું પ્લેસમેન્ટ થઈ ગયું હતું, પણ મેં નક્કી કર્યું કે 2 વર્ષ જેવો ટાઈમ આપણે આપી શકાય એમ છે. તો તૈયારીઓ શરૂ કરી જીપીએસસીની. મીનવાઇલ આ બધી એક્ઝામ, જેટલી એક્ઝામ આવે એ બધી આપતા હતા અને એમાંથી આ 2 પરીક્ષાઓમાં ઓર્ડર આવ્યા હતા અને જોડે જોડે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં ઓર્ડર આવ્યો હતો. પણ એવું થયું કે એન્જિનિયરિંગ સાઈડની છે એટલે ટેકનિકલ આમ કહી શકાય. પહેલાં કેવું હતું કે લોકો કહે કે એન્જિનિયરિંગ કરીને હવે ક્લેરિકલ નોકરી તમે કરો છો. બિલકુલ. એટલે એક હતું ભાઈ ક્લેરિકલ બને ત્યાં સુધી નથી જવું. ભલે થોડું લુક્રેટિવ હતું, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, ઓબ્વિયસલી પાવર મળે છે, પોલીસમાં પણ એવું જ હતું, પણ આ ટેકનિકલ સાઈડ હતી તો એમ થયું કે આપણે આમાં આગળ વધીએ. શું વાત છે સર! એટલે આમ તો આ એસ્પિરન્ટ્સ માટે પણ આ થોડું મોટિવેશનલ થઈ રહેશે કે જે પ્રકારની જગ્યાઓ હતી એ છોડી અને તમે એન્જિનિયરિંગ, કે જેમાં તમે 4 વર્ષ તમારા કેરિયરના શરૂઆતના ગાળ્યા છે, એને તમે પસંદગી આપી. એટલે આ 100% મોટિવેશનલ તો થશે જ. સર, આપણી ચર્ચામાં એક વસ્તુ એ પણ જાણવા મળી કે તમે જ્યારે ગ્રેજ્યુએશન કરતા હતા એટલે ફાઇનલ યરની અંદર જ આપનું કેમ્પસ પ્લેસમેન્ટ થઈ ગયું હતું. એન્જિનિયરિંગ કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટ આવતું હોય છે અને આપનું એ ભણતર પૂરું કર્યા પહેલા પ્લેસમેન્ટ થઈ ગયું હતું. તો એમ છતાંય આપ જીપીએસસી કરી અને સરકારી સેવામાં જોડાયા, તો કંઈક રસપ્રદ કારણ તો હશે જ. જી, 2014 7th સેમેસ્ટર હતું, એ વખતે કેમ્પસ પ્લેસમેન્ટ આવ્યું હતું અને એમાં મારું પ્લેસમેન્ટ થયું હતું અને મારે બસ ગ્રેજ્યુએશન પૂરું કરી અને ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હતા. પણ મીનવાઇલ 2014માં જૂન મહિનામાં જીપીએસસી અનાઉન્સ થઈ. એટલે એક બાજુ મારી જોઈનિંગની પ્રોસેસ ચાલતી હતી અને જીપીએસસી અનાઉન્સ થઈ એટલે મારા મોટા ભાઈ છે, મારા કઝિન બ્રધર છે, એમણે કીધું કે ભાઈ તું છે ને અત્યારે જોઈન કરવાનું રહેવા દે, તું પહેલાં આ કરી લે. અને હું આઈ એમ ધ ફોર્થ જનરેશન ઓફ માય ફેમિલી સર્વિંગ ધ ગવર્મેન્ટ. વાવ. મારા ગ્રાન્ડફાધરના મોટા બાપુ છે એ શિક્ષક હતા, એ મારા ગ્રાન્ડફાધર પ્રિન્સિપલ હતા, મારા પપ્પાને 5 ભાઈઓ સરકારમાં છે. તો એટલે એક ઇન્ક્લિનેશન ગવર્મેન્ટ જોબ બાજુ હતું જ. એટલે પછી નક્કી કર્યું કે પ્લેસમેન્ટ તો આ નહીં તો બીજી નોકરી તો મળી જવાની છે, પણ સરકારી તૈયારીઓ કરી લઈએ. એટલે પછી જીપીએસસીની તૈયારીઓ ચાલુ કરી. વાવ.
બહુ રસપ્રદ બાબત કહેવાય કે એક નહીં, બે નહીં, પણ 4 પેઢીથી સરકારી સેવામાં જોડાયા હોય અને પછી તો એ સ્વાભાવિક બની જાય છે કે સરકારની સેવા એ તમારા લોહીમાં ઉતરી જાય છે. જી, એટલે એ એક મોટિવેશન હતું. અને બીજી એક વાત, હું જ્યારે નોકરીમાં હાજર થવા જતો હતો એ વખતે મારા ગ્રાન્ડફાધરે મને એક એડવાઇસ આપી હતી કે જેટલું થઈ શકે એટલું લોકોનું કામ કરજે. કારણ કે એમને ખબર હતી કે ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે અધિકારવાળી છે, એટલે મને ત્યારે જ કીધું હતું કે તું અધિકારી થયો છે, ભલે વર્ગ 3નો છે, અને આ અધિકારનો સારો ઉપયોગ કરજે. તો આ જે મોટિવેશન છે ને એ આપણને સરકારી નોકરીમાં છેલ્લે સુધી કામ આવે છે. એટલે આ એક રીઝન હતું કે સરકારમાં મને મારું મન લાગ્યું, એનું કારણ એક આ હતું. ખૂબ સરસ છે. તો સર, શરૂઆત કરીએ પહેલા સવાલથી કે મોટાભાગના લોકો કે મોટાભાગના કેન્ડિડેટ્સ કે જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને તો આઈડિયા જ નથી કે જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની અંદર શું હોય છે, એની કામગીરી શું હોય છે. તો આના વિશે આપ થોડો પ્રકાશ પાડો. જુનિયર ઉદ્યોગ નિરીક્ષક ઉદ્યોગ કમિશનર ઓફિસ છે, અને એની જિલ્લા લેવલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઓફિસ હોય છે. તો એમાં બેઝિકલી ગુજરાત ગવર્મેન્ટ જે ઇન્ડસ્ટ્રીને સબસિડીઝ આપે છે, ઔદ્યોગિક નીતિઓ છે ઘણી બધી, એના હેઠળ ઉદ્યોગોને મળતી સબસિડી છે એનું ઇન્સ્પેક્શન તમારે કરવાનું હોય છે, અને એનું રિકમેન્ડેશન કરવાનું હોય છે કે કોઈ યુનિટ છે તો એને કેટલી સબસિડી મળવા પાત્ર છે, ખરેખર મળવા પાત્ર છે કે નહીં. તો એ બેઝિકલી તમારે એસેટ વેરિફિકેશન રિપોર્ટ અને રિકમેન્ડેશન આપવાનું હોય છે. બરાબર. એટલે આમ તો થિયરિટિકલી તો સમજાઈ ગયું સર, પણ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એટલે આપણે એવું કહીએ કે એક રિયલ કેસ કે રિયલ લાઈફ એક્ઝામ્પલ હોય, આપણે કોઈક આપના કેરિયર દરમિયાનમાં કોઈ એવી ઘટના બની હોય કે એની સાથે આપણે સમજાવો તો વધારે મજા આવશે. બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ મેં વિઝિટ કરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી શરૂ કરું. મેં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કામ કર્યું અને વડી કચેરીમાં કામ કર્યું છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 10 કરોડ રૂપિયા સુધીની ઇન્વેસ્ટમેન્ટ હોય તો એવી જે સબસિડીની ફાઇલો હતી એ ત્યાં આવતી. એટલે કોઈ ક્લાર્ક ફાઇલ પુટઅપ કરે, અમારે સેન્કશન આપવાનું હોય અથવા તો એને બેનિફિટ નક્કી કરવાના હોય, તો ફાઇલને અમે પહેલાં ટેકનિકલ સ્ક્રુટિની કરીએ, બધા ડોક્યુમેન્ટ ઓકે જણાય તો પછી અમે ફિલ્ડ વિઝિટમાં જઈએ, સાઇટ વિઝિટ પર જઈએ. જેટલી પણ મશીનરી એમણે લીધી છે અને એટલે એ મશીનરીનું બિલ ટુ બિલ વેરિફિકેશન કરવાનું હોય. એમાંથી ટર્મ લોનમાંથી એમણે કેટલી મશીનરી વસાવી છે એનું અમારે એક રિકમેન્ડેશન કરવાનું હોય કે કેટલી એલિજિબલ છે, કેટલી ઇનએલિજિબલ છે. એ સિવાય એમને ત્યાં માણસો કેટલા કામ કરે છે. એટલે એમ્પ્લોયમેન્ટ જે આપે છે, સરકારનો એક નિયમ છે કે તમારે 85% લોકલ એમ્પ્લોયમેન્ટ આપવું જોઈએ, તો એ સેટિસ્ફાય કરે છે કે નહીં. તો આ બધા ક્રાઇટેરિયા અમારે ધ્યાનમાં રાખવાના હોય. એટલે ફોર એક્ઝામ્પલ કોઈ એક યુનિટ છે જેણે 1 કરોડ રૂપિયાની ટર્મ લોન લીધી છે, એમાં માની લો કે 1.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એણે કર્યું છે, તો એ 1 કરોડ રૂપિયાની ટર્મ લોનમાંથી એકચ્યુઅલ કેટલી રિકમેન્ડ કરવા પાત્ર છે. એટલે અમે સાઇટ પર જઈએ અને 1.5 કરોડની મશીનરી હોય એમાંથી અમારા એલિજિબિલિટી મુજબ એમ લાગે કે 1 કરોડ 20 લાખ રૂપિયાની મશીનરી કે એનું ઇન્વેસ્ટમેન્ટ છે એલિજિબલ થાય છે, અને એ 1 કરોડ 20 લાખમાંથી 80 લાખ રૂપિયા છે એ ટર્મ લોનમાંથી એણે પેમેન્ટ કર્યું છે, તો અમારો જે રિકમેન્ડેશન રિપોર્ટ બનશે એની અંદર ટર્મ લોનના અમે 80 લાખ રૂપિયા રિકમેન્ડ કરીશું અને ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે 1 કરોડ 20 લાખ રૂપિયા રિકમેન્ડ કરશું. એમ્પ્લોયમેન્ટ છે તો 85% છે કે નહીં, તો એ બધા એસ્પેક્ટ સાથેનો જીઆરના જે પ્રોવિઝન હોય એની સાથેનો રિપોર્ટ અમે સબમિટ કરીએ. એના આધારે નક્કી થાય કે યુનિટને કેટલી સબસિડી મળશે અને કઈ રીતે મળશે. વાવ, ધેટ્સ અ લોટ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી. એટલે તમારો એક રિપોર્ટ એ આખી ઇન્ડસ્ટ્રીનું ઇનડાયરેક્ટ ભવિષ્ય નક્કી કરે છે. યસ. વડી કચેરીની વાત કરીએ તો 10 કરોડથી ઉપરના ઇન્વેસ્ટમેન્ટવાળા જેટલા યુનિટ હોય એની ફાઇલો હેડ ઓફિસમાં આવતી હોય છે. તો એમાં પણ અમારો સામાન્ય રીતે રોલ આ જ રહેતો હોય કે અમે એસેટ વેરિફિકેશન માટે સાઇટ વિઝિટમાં જઈએ. પણ જો અમે ના જઈ શકીએ તો પછી ડીઆઈસીમાં જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જે ઇન્સ્પેક્ટર હોય એમને અથવા તો અમારી ટીમને સાથે રાખી અને મારા સેમ વસ્તુ કરવાની હોય. બરોબર. તો સર, આ કામગીરીમાં ફિલ્ડ વર્ક વધારે હોય છે કે ઓફિસનું એડમિનિસ્ટ્રેટિવ વર્ક વધારે હોય છે? બંને મિક્સ હોય છે. જો તમે જિલ્લામાં પોસ્ટેડ હો તો તમારે ફિલ્ડ વર્ક થોડું વધારે રહેતું હોય, કારણ કે તમારી ફાઇલોની સાથે સાથે આવી વડી કચેરીની જે ફાઇલો હોય એનું પણ સાઇટ વિઝિટ કરવાની હોય. પણ એ સાઇટ વિઝિટ કર્યા પછી તમારે રિપોર્ટ ભરવા માટે અને પછી પોસ્ટ પ્રોસેસિંગ હોય એના માટે ઓફિસ વર્ક પણ કરવાનું હોય. એના સિવાય બીજા એવા ઘણા બધા કામો છે કે જેમાં ખાલી ફિલ્ડ વિઝિટની જરૂર નથી. એવા બધા કામો પણ તમારે ઓફિસમાં રહીને કરવા પડતા હોય, એટલે મિક્સ કહી શકાય. બીજો એક રસપ્રદ કિસ્સો કહી દઉં કે જ્યારે જુનિયર ઉદ્યોગ નિરીક્ષક તરીકે મને ભાવનગરનો ઓર્ડર મળ્યો, એમાં હાજર થવા ગયા એ વખતે
મને તો નહોતી ખબર કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શું છે અને મારે શું કરવાનું છે, પણ ત્યાં ઘણા બધા લોકોને નહોતી ખબર કે આ ઓફિસ ક્યાં આવેલી છે. તો અમને કોઈએ જિલ્લા જેલ ઉદ્યોગ કેન્દ્ર મોકલી દીધેલા. એટલે તમે જ્યારે પહેલી વાર મને મળ્યા અને તમે વાત કરી કે આપણે આવું કોઈ પોડકાસ્ટ કરવું છે, તો હા પાડવાનું કારણ એ જ હતું કે આપના માધ્યમથી જે લોકો તૈયારી કરે છે એમના સુધી આપણે આ વાત પહોંચાડી શકીએ કે આ જોબ શું છે, એમાં ખરેખર એમને શું કરવાનું આવશે. એટલા માટે મને આનંદ થયો કે તમે આ પોડકાસ્ટનું વિચાર્યું. થેન્ક યુ સર. મોટાભાગના લોકો આ એક વસ્તુની ચર્ચા નથી કરતા. મારે એ જાણવું છે કે સર, આ જોબ રોલમાં ના આવતી એવી કઈ કઈ બાબતો છે કે જે તમારે કરવી પડે છે સરકારી નોકરીની અંદર? ઓકે, એટલે તમે સરકારી નોકરીમાં આવો છો એટલે એક તૈયારી સાથે આવવાનું કે સરકારની બધી જ પ્રકારની ડ્યુટી તમારે કરવાની તૈયારી રાખવી પડે. જેમ કે ડિઝાસ્ટર રૂમ હોય દરેક ઓફિસમાં, દરેક જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હોય, તો ત્યાં તમારે અમુક નિશ્ચિત સમયાંતરે ડ્યુટીનો ઓર્ડર આવતો હોય, ચૂંટણીની ડ્યુટી કરવી પડતી હોય, બીજું કોઈ હોનારત થઈ હોય તો એના સર્વેની કે એવી બધી કામગીરી કરવી પડતી હોય. હવે ઉદ્યોગ કમિશનર ઓફિસ છે તો તમારે વાઇબ્રન્ટ ગુજરાત છે એ તમારી જ સમિટ છે, બરાબર, તમારા કોર ફંક્શનમાં એક છે આ, તો એની ડ્યુટીઝ તમારે આવશે. એટલે આ બધી કામગીરી એવી છે કે જે તમારા જોબ રોલમાં લખેલી નથી હોતી, પણ એ તમારે કરવાની હોય છે. બરોબર, ચલો, સરસ. ઘણો બધો અનુભવ પણ મળે આની સાથે. રાઈટ. તો સર, હવે મને એક તો આ વિભાગ અને એમાં રચાતો પિરામિડ એટલે કે હિરાર્કી, નીચેથી લઈ અને ઉપર સુધીની જે પોસ્ટ છે એના વિશે થોડી માહિતી આપણ, કારણ કે એસ્પિરન્ટ્સને એ જાણવામાં બહુ રસ હશે કે નીચેથી ઉપરનું આગળ વધવાનું કેવી રીતે છે. આપણે ટેકનિકલ સાઈડ વાત કરીએ. ટેકનિકલ સાઈડમાં જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર એ એન્ટ્રી પોઈન્ટ છે. એનાથી ઉપર સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર આવે છે, એનાથી ઉપર ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર ટેકનિકલ આવે, એનાથી ઉપર આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ આવે, એનાથી ઉપર ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને એનાથી ઉપર જોઈન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ. આટલી ઓફિસની હાયરાર્કી છે. એની ઉપરની જે પોસ્ટ છે એ પછી આઈએએસ લેવલની પોસ્ટ હોય છે, એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનર. એટલે ટેકનિકલ સાઈડમાં જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર છે એ એન્ટ્રી પોઈન્ટ છે. પણ સેમ જો ક્લેરિકલ એડમિનિસ્ટ્રેટિવ સાઈડની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ પછીનું જે પોસ્ટિંગ છે ઇન્ડસ્ટ્રીઝ ઓફિસરમાં જ આવે છે. પણ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર જનરલ અને ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર ટેકનિકલ બે સાઈડ છે, અને એ બંને આગળ જતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં મર્જ થાય છે. એટલે તમે જો એડમિનિસ્ટ્રેટિવ સાઈડમાં છો તો એ તમારી હાયરાર્કીમાં આસિસ્ટન્ટ કમિશનર આવશે, અને ટેકનિકલ સાઈડમાં છો તો એ આસિસ્ટન્ટ કમિશનર, અને ત્યાંથી પછીની જે છે હાયરાર્કી એ કોમન છે. ઇન્ટરેસ્ટિંગ છે એમ જાણવા જઈએ તો. એકચ્યુઅલી કદાચ વિદ્યાર્થીઓને આ બાબતની તો માહિતી બહુ ભાગ્યે જ મળે કે આ એડમિનિસ્ટ્રેટિવ સાઈડથી પણ તમે ટેકનિકલ મતલબ આગળની ડિરેક્શનમાં જઈ શકો છો, ને એઝ એન એન્જિનિયર પણ તમે આગળની ડિરેક્શનમાં જઈ શકો છો. હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જે જાહેરાત થઈ, તો જાહેરાતમાં સિવિલ એન્જિનિયર સિવાયના બાકીની બધી જ બ્રાન્ચના એસ્પિરન્ટ્સને આમાં એલિજિબલ કર્યા છે. તો સર, આની અંદર શું કોઈ બ્રાન્ચ સ્પેસિફિક રોલ છે કે મોટાભાગના એન્જિનિયર આ પ્રકારની કામગીરીને કરી શકે છે? ના, બ્રાન્ચ સ્પેસિફિક રોલ હું નહીં કહું, કારણ કે આ એક ટાઈપની ઓન ધ જોબ ટ્રેનિંગ છે કે તમે સાઇટ પર જશો, તમારે જે વેરિફિકેશન કરવાનું છે એ કોઈ પણ કરી શકશે. કારણ કે તમારે મશીનરીને ફિઝિકલી ત્યાં એટેચ છે કે નહીં એ જોવાનું છે, ઇલેક્ટ્રિફિકેશન સાથે એટેચ છે કે નહીં એ જોવાનું છે, બિલ મુજબની મશીનરી ત્યાં ઇન્સ્ટોલ છે કે નહીં એ જોવાનું છે. તો આ બધામાં કોઈ એક્સપર્ટીઝની જરૂર નથી, ફિલ્ડ સ્પેસિફિક એક્સપર્ટીઝની જરૂર નથી. એ તમને ઓન ધ જોબ ટ્રેનિંગ ટાઈપ તમે શીખી શકો છો. તો સર, આમાં ટ્રેનિંગ વિશેની થોડી માહિતી આપો ને, તો આવનારા જે લોકો છે એમને એવું કન્ફ્યુઝન છે કે હું મિકેનિકલ એન્જિનિયર છું, અથવા હું કેમિકલ એન્જિનિયર છું, અથવા હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, તો મારે જઈને શું કરવાનું થશે? શું આમાં ટ્રેનિંગ આપવામાં આવે છે કે કંઈ શીખવાડવામાં આવશે? અત્યાર સુધી તો એવું હતું કે ટ્રેનિંગ જેવું કંઈ નહોતું. એટલે તમે હાજર થાવ અને ત્યાંથી તમે જેટલું શીખી શકો એટલું તમારે શીખવાનું હોય. તમારા સિનિયર હોય તમને ગાઈડ કરે, અને બાકી તમારા જાત અનુભવથી તમારે શીખતું જવાનું. હવે સરકારે એવું પ્રોવિઝન કર્યું છે કે જે હવેની જે બેચીસ આવશે એ લોકોને પ્રી સર્વિસ ટ્રેનિંગનું પ્રોવિઝન છે. પણ પ્રી સર્વિસ ટ્રેનિંગ એ જે જનરલ બીજા લોકોને જે પ્રી સર્વિસ ટ્રેનિંગ આવતી હોય છે એ ટાઈપની જ હશે. એમાં ફિલ્ડ સ્પેસિફિક ટ્રેનિંગનો કોઈ સ્કોપ મને દેખાતો નથી. પણ છતાંય જ્યારે હવે ઇન્ટ્રોડ્યુસ થયું છે તો હવે આવનારા વર્ષોમાં ખબર પડશે કે ટ્રેનિંગમાં એ લોકો શું શું ઇન્ક્લુડ કરે છે.
એટલે એવું કહી શકાય કે સરકારે જે પ્રમાણે એલિજિબિલિટી રાખી છે એટલે ફર્સ્ટ યરમાં એન્જિનિયરિંગમાં આવા સબ્જેક્ટ્સ આવે છે કે જે જનરલ એન્જિનિયરિંગ હોય હા. અને આ બધા જ એન્જિનિયરિંગના લોકો એલિજિબલ થયા છે. હા તો લગભગ તમારી જોડે બેઝિક માહિતી હોય અને એના પછી સરકાર તમને ટ્રેનિંગ આપશે. હા એટલે જે જોબ રોલ માટે એટલે આ જોબ માટે જે જરૂરી કામગીરી છે એ બધી તમને બહુ આરામથી અને સરળતાથી શીખવા મળી જ જશે. હા એ છે. અને બીજું કે ટાઈમ ટુ ટાઈમ ટ્રેનિંગ કન્ડક્ટ થતી રહેતી હોય છે. ઉદ્યોગ કમિશનર ઓફિસ છે તો એ જિલ્લાના બધા જ ઇન્સ્પેક્ટરોને બોલાવી અને પ્રોપર સબ્જેક્ટ સ્પેસિફિક ટ્રેનિંગ પણ કરાવતા હોય છે. કોઈ નવું પોર્ટલ લોન્ચ થયું હોય, કોઈ નવી પોલિસી આવવાની હોય તો એની ટ્રેનિંગો થતી રહેતી હોય છે. એટલે એવી ટ્રેનિંગથી તો શીખવા મળશે જ, પણ એ ન થાય ત્યાં સુધી તમારે ફિલ્ડ પર જઈ અને તમારી જાતે અને સિનિયરોના ગાઈડન્સથી શીખવાની તૈયારી રાખવી પડે. એટલે સરકાર એવો પણ પ્રયત્ન કરી રહી છે કે માત્ર મશીનરી જ નહીં પણ એના સાથે સંકળાયેલા જુનિયર ઇન્ડસ્ટ્રી કે સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરો પણ અપગ્રેડ થાય. યસ, એ તો લગભગ બધા જ ઓફિસમાં અત્યારે કોઈક ને કોઈક ટ્રેનિંગો ચાલુ જ હોય છે. અને ગુડ ગવર્નન્સ આપણે ગણીએ, બધું ડિજિટલ થઈ રહ્યું છે, બરાબર? તો ડિજિટલ લિટરસીની પણ ટ્રેનિંગ હોય છે. હા, અને આરટીઆઈ છે, સરકારનો જે 2005નો જે એક્ટ છે તો એની ટ્રેનિંગ આવતી હોય છે. પછી રાઇટ ટુ સિટીઝન ફોર પબ્લિક સર્વિસ, આરસીપીએસ એક્ટ છે, એની પણ આવતી હોય છે. એટલે એવા અલગ અલગ એક્ટ જેટલા પણ છે કે જે તમારે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારી નોકરી સાથે સંકળાયેલા છે, એની પણ તમને ટાઈમ ટુ ટાઈમ ટ્રેનિંગ મળવાની છે. ગુડ ટુ નો કે સરકાર ખરેખર આટલી સરસ કામગીરી કરી રહી છે. એક થોડો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, લોકોને જોબ મળ્યા પછીનો હોય પણ જાણવાની ઈચ્છા હંમેશા પહેલા હોય કે પોસ્ટિંગ ક્યાં મળે અને ટ્રાન્સફર નું આમાં શું હોય છે? હા, એ બહુ સારો પ્રશ્ન છે. આમાં પોસ્ટિંગ મેં કીધું એમ કે વડી કચેરી છે એ ગાંધીનગરમાં છે, અને બાકી જિલ્લાઓમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હોય છે. તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે આની કોઈ ઓફિસ નથી. એટલે પોસ્ટિંગ તમને ગાંધીનગર પણ આવી શકે અને જિલ્લાઓમાં પણ આવી શકે. અને એવું કોઈ ફિક્સ નથી કે તમને પ્રેફરન્સ આપવામાં આવશે કે મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મળશે કે નહીં. કારણ કે અમને ચોઈસ નહોતી મળી, અને લગભગ અમારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈને નવું જોઈનિંગ હોય છે એમને કોઈને ચોઈસ નથી મળતી. ઓબ્વિયસ વસ્તુ છે કે જે સિનિયર છે, હું નોકરી કરતો હોય, સેલ્ફ રિક્વેસ્ટ મેં મૂકી હોય, સ્વ વિનંતી કરી હોય, તો મને પ્રાયોરિટી મળવી જોઈએ. મને પોસ્ટિંગ આપી દીધા પછી જે જગ્યા વધતી હશે એના પર નવા ઇન્સ્પેક્ટરનું પોસ્ટિંગ થવાનું છે. તો સર, આ તો બિલકુલ વ્યાજબી વસ્તુ છે. હવે આની સાથે એક બીજો ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે કે આમાં પ્રમોશનનું શું છે? એની કોઈ ટાઈમલાઈન ફિક્સ છે કે પ્રમોશન મળવાના ચાન્સીસ કેવા છે આપના અનુભવના આધારે? સરકારની જગ્યાઓના આધારે ને એ તો અલગ વસ્તુ છે. સામાન્ય રીતે વર્ગ 3ની જે જગ્યાઓ હોય એમાં તમારે પ્રમોશન માટે 5 વર્ષનો સમયગાળો હોય. 5 વર્ષનો અનુભવ થાય પછી ખાતાકીય પરીક્ષા આવે, પાસ કરો અને જગ્યા હોય તો તમને પ્રમોશન મળે. એવી રીતે વર્ગ 3માંથી વર્ગ 2માં જવું હોય તો 8 વર્ષનો અનુભવ જોઈએ. અને એમાંથી અગેન આગળ જવું હોય, ક્લાસ 2માંથી ક્લાસ 1માં જવું હોય તો તમારે 7 વર્ષનો અનુભવ જોઈએ. એટલે તમે ટાઈમલાઈન જોવા જાઓ તો જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાંથી સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર થવા માટે તમારે 5 વર્ષનો અનુભવ અને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કર્યા પછી તમે જઈ શકો. એટલે આ બધી પ્રોસેસમાં લગભગ 1 વર્ષ નીકળી જતું હોય તો એમ માની શકાય કે 6 વર્ષે, મિનિમમ 6 વર્ષ તમારે નોકરીમાં જોઈએ, પછી તમને સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન મળે. અને આગળ જેમ મેં કીધું એમ કે 8 વર્ષનો જે સમયગાળો છે એમાં 1 વર્ષ તમારે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ ને બધું થાય તો 9 વર્ષ તમને ક્લાસ 2નું પ્રમોશન મળશે. એ પછીના 5 થી 6 વર્ષે તમને ક્લાસ 1નું પ્રમોશન મળી શકે. આમાં 1/3 વેવરનો એક સ્કોપ હોય છે. જગ્યાઓ ખાલી રહેતી હોય અને સરકારને માન્ય વ્યાજબી કારણ લાગે કે આ જગ્યાઓ પ્રમોશનથી ભરવી જરૂરી છે તો તમારો 1/3 જેટલો સમયગાળો વેવ થતો હોય છે. એટલે 8 વર્ષનો જે સમયગાળો છે એ કદાચ 5.5 વર્ષનો થઈ જાય તો એ તમને પ્રમોશન માટે કન્સિડર કરી શકે. અમારી જે આગળની બેચીસ હતી 2009 અને 2012, તો એ બેચના 2009ની બેચના ઇન્સ્પેક્ટર્સને 2023માં પ્રમોશન મળ્યું. એટલે ઓલમોસ્ટ 14 વર્ષે. અમને 10 વર્ષે પ્રમોશન મળ્યું અને અમારા પછીની જે બેચ છે એ લોકોને 6 વર્ષે પ્રમોશન મળ્યું.
એટલે પ્રમોશનની ફિક્સ ટાઈમલાઈન હોય છતાં ફિક્સ નથી. જગ્યાઓને જે તમે કીધું કે જગ્યાઓ ખાલી હોય તો મળી જવાનું છે, પણ 10, 20 અને 30 સરકારે જે હાયર સ્કેલ માટેના નિયમ કર્યા છે, એટલે તમને 10 વર્ષે તમારો હાયર સ્કેલ તો મળી જશે. તમે કદાચ સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર નહીં થઈ શકો તો એ તમે 10 વર્ષે તમને સ્કેલ મળી જવાનો છે. એટલે આ રીતના સ્કોપ હોય છે. તો પ્રમોશન તો ઓફિશિયલી કાગળ ઉપર છે, પણ આમ જોવા જઈએ તો એક્સપોઝરની દ્રષ્ટિએ તમારા નોલેજનું ઘણું મોટું પ્રમોશન થાય છે. આ બાબતમાં સર તમારું શું કહેવું છે એક્સપોઝર વિશે, કે આટલી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીની આપ વિઝિટ કરો તો આપને ઘણું બધું જાણવા મળતું હશે. આ જોબનું છે ને જે સૌથી સારું પાસું મને લાગ્યું ને એ એક્સપોઝર, ઇન્ડસ્ટ્રી એક્સપોઝર છે. કે તમે કોઈ એક કંપનીમાં કામ કરતા હોય, તમે MSME છે, એન્જિનિયરિંગ યુનિટ છે, તો એમાં તમે ખાલી એની પ્રોસેસથી જ વાકેફ હશો. પણ અહીંયા તમારે MSME યુનિટમાં એટલે એન્જિનિયરિંગ યુનિટમાં જવાનું થાય, અહીંયા તમારે પ્લાસ્ટિક યુનિટમાં જવાનું થાય, અહીંયા તમારે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જવાનું થાય. તો દરેક ઇન્ડસ્ટ્રીમાં જવાનું, ત્યાંની પ્રોસેસ સમજવાની અને ત્યાંની મશીનરીઝ કેટલી એડવાન્સમેન્ટથી અત્યારે ઇન્ડસ્ટ્રીઝ કામ કરી રહી છે, તો એ દરેક પ્રોસેસ તમને જાણવા, શીખવા મળે. એટલે એમ થાય કે દરેક વિઝિટમાં તમને કંઈક નવું જાણવા મળે. તો જે એક્સપોઝર છે ને, મને નથી લાગતું કે આના જેવું એક્સપોઝર બીજા કોઈને કદાચ મળી શકે, અથવા તો લિમિટેડ હોય એમ. એટલે એક્સપોઝરની રીતે જોઈએ તો બહુ સારું છે. તો આ તો પૈસાથી ના ખરીદી શકાય એવું એક્સપોઝર છે સર. હવે એક બાબત જાણવી હતી કે આ જોબ રોલમાં ચેલેન્જીસ કેવા આવે છે, અને થોડું વર્ક પ્રેશર વિશે પણ જણાવજો. એટલે ચેલેન્જીસ તો હું નહીં કહું, પણ અમુક મુદ્દાઓ છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. એક તો તમારું પોસ્ટિંગ તમારે ડિઝાયર્ડ પ્લેસ ઉપર નહીં આવે, એટલે તમારે ઘર છોડી, ફેમિલી છોડી અને તમારે નોકરી માટે જવું પડે. બીજું, જિલ્લા બહાર તમારે વિઝિટ કરવાની થતી હોય, વાઇબ્રન્ટ ગુજરાત એવી સમિટ કે કંઈ હોય તો તમારે રાત્રિ રોકાણ પણ કરવું પડતું હોય, એટલે એ પણ ચેલેન્જીસ છે. પૂર રાહતના જે કાર્યો થતા હોય, 2017માં આઈ થિંક બનાસકાંઠામાં પૂર આવ્યું હતું, તો એ વખતે અમે લગભગ 7 દિવસ સુધી અમે બનાસકાંઠામાં રોકાયા હતા. એટલે એવું પણ હોય છે કે તમારે તમારા કામ સિવાય, જે તમે પહેલા સવાલ કર્યો હતો ને કે એવા કયા કામો હોય છે, તો આવા કામથી તમારે જિલ્લા બહાર જવું પડતું હોય, લાંબુ રોકાણ પણ ક્યારેક કરવું પડે. અને એક બીજો ચેલેન્જ મને એવો લાગે કે ગમે ત્યારે તમારું ટ્રાન્સફર જો થાય, હવે જો શૈક્ષણિક સત્ર અડધું પતી ગયું હોય ને તમારું ટ્રાન્સફર આવે, તો તમારા બાળકોનું શિક્ષણ ને છે એ ડિસ્ટર્બ થાય, અથવા તો તમારે એમને છોડી અને એકલા નોકરી માટે જવું પડે. પણ આ બધું પાર્ટ ઓફ જોબ છે, એટલે એની તૈયારી સાથે તમારે જવાનું થાય. બરોબર. તો એટલે એવું કહી શકાય કે સરકારી નોકરીમાં તમને ખરેખર સમાજ સેવા, જે આની સાથે સંકળાયેલો શબ્દ છે જ, એ એકચ્યુઅલી નિભાવવા માટેની પૂરેપૂરી તક મળતી જ હોય છે. હા, તક મળે છે, તમારે લેવી હોય તો. બાકી નોકરીમાં તમે એમ સમજો કે મારા કમ્ફર્ટ ઝોનમાં રહીને હું નોકરી કરી શકું, તો તમે વ્યવસ્થિત નોકરીને ન્યાય નહીં આપી શકો, અને સમાજ સેવાનો જે આપણો મૂળ કન્સેપ્ટ છે એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે મિસ થઈ જશે. તો સર, આ થઈ જોબ ચેલેન્જીસની વાત, પણ વર્ક પ્રેશરને કેવી રીતે હેન્ડલ કરવું? ઓકે, હવે આપણને ખબર છે ગુજરાત છે એ દેશનું ગ્રોથ એન્જિન છે, અને એનો મેઇન આધાર ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર. દિવસે દિવસે ઇન્ડસ્ટ્રીઝ વધવાની, એટલે કામ તો વધવાનું જ છે. એટલે હું એક તૈયારી સાથે જતો હતો ક્યાંય પણ, કે કામ તમારે કરવાનું જ છે. અને જેમ જેમ સબસિડીની ફાઇલો આવશે, એમ જો તમે આજનું કાલ કામ કરવા ઉપર એવા જો એટીટ્યુડથી જશો તો તમારો બેકલોગ વધશે, બરાબર. એટલે આજનું કામ કાલે કરવું એ ઓપ્શન નથી, એ મને ખબર હતી. એટલે વર્ક પ્રેશર એવું કંઈ ખાસ નહોતું લાગતું. અધિકારીઓ બદલાય અથવા તો બદલી થાય ત્યારે નવા માણસો, નવા સ્થળ, તો થોડું ટફ પડે, પણ એ તો રૂટીન છે, બરાબર. એનાથી તમારે એડજસ્ટ થવું જ પડશે. એટલે એ તૈયારી સાથે મને ક્યારેય વર્ક પ્રેશર નથી લાગ્યું. બીજું, આઉટસાઇડ પ્રેશરની જો વાત હોય તો તમારે તો ઉપરી અધિકારી જે કહે એ પ્રમાણે જ ખાસ કરવાનું હોય છે, બરાબર. એટલે આઉટસાઇડ પ્રેશર આપણા માટે એટલું મેટર નથી કરતું. એટલે તમે આને વર્ક પ્રેશરની જગ્યાએ વર્ક કહેવાની કળા હસ્તગત કરી લીધી છે, એવું કહેવાય? જી, મને મજા આવે, એક એડવેન્ચર લાગે કે ચલો કંઈક આમાંથી નવું મળશે. બિલકુલ. તો સર, આપે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર
માં 10 વર્ષ કામગીરી કરી અને એ સમયગાળામાં એક પ્રમોશન પણ મેળવ્યું સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર તરીકેનું. અને તાજેતરની એક ભરતીમાં આપ જીપીએસસીમાં સીધા વર્ગ 2 અધિકારી તરીકે નિમણૂક પણ પામ્યા છો. તો આપની આ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની જે 10 વર્ષની જે કામગીરી રહી એમાં આપને પર્સનલી જોબ સેટિસ્ફેક્શન સર કેવું રહ્યું? પર્સનલી જોબ સેટિસ્ફેક્શનની વાત કરું તો મને તો બહુ જ સેટિસ્ફાઈડ હતો હું. કારણ કે એક તો મેં તમને કીધું કે એક્સપોઝર આપણને જે મળે છે એવું કદાચ મને બીજે ક્યાંય ન મળ્યું હોત. બીજી વસ્તુ કે ક્લાસ 3 તમે જુઓ તો તમારી જોડે ડિસિઝન મેકિંગ ઓથોરિટી ક્લાસ 2 કે એની ઉપરની જે ઓફિસર્સ હોય એ લોકો જોડે હોય છે. આ એક પોસ્ટ એવી છે કે જ્યાં તમારા રિકમેન્ડેશનની વેલ્યુ છે. કારણ કે તમારા રિકમેન્ડેશનથી જ આગળ વધશે. એવું નથી કે ઇન્સ્પેક્ટર જ રિકમેન્ડ કરી શકે, ઉપરના અધિકારીઓ હોય એ પોતે પણ ઇન્સ્પેક્શન રિપોર્ટ સબમિટ કરી શકતા હોય છે. પણ તમે રિકમેન્ડ કરો છો એની વેલ્યુ અહીંયા થાય છે. એટલે એ એક વસ્તુ મને એવું લાગે કે આ જોબમાં બહુ સારી હતી અને આપને ફીલ થાય, એક ઓથોરિટી ફીલ થાય. એટલે હું સેટિસ્ફાઈડ હતો. અને બીજું મને સૌથી વધારે આનંદ એ વાતનો હતો કે મને દરેક ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. એમ બાકી ગમે તેટલી જોબ બદલે તો કદાચ મને આ બધા જ ફિલ્ડ એક્સપ્લોર કરવા ના મળતા. એટલે હું સેટિસ્ફાઈડ છું. બીજું અહીંયા વડી કચેરીમાં હતો ત્યારે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ છે, મેગા ઇન્ડસ્ટ્રીઝ, એનું ટેબલ અને એરોસ્પેસ એન્ડ ડિફેન્સ પોલિસી છે આપણી સરકારની, તો એ બંને ટેબલ મારી જોડે હતા. એટલે હવે તમે વિચાર કરો કે ડિફેન્સ યુનિટમાં આપણને એમ નામ કોઈ એન્ટ્રી ના આપે, પણ મેં 3 ડિફેન્સ એમએસએમઈઝ જોયેલા છે. બીજું ટાટા, હીરો, હોન્ડા, સુઝુકી, ફોર્ડ, આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ મેં જોયેલી છે. તો સામાન્ય રીતે આપણે ક્યાંય જઈએ તો આપણને કદાચ ગેટની અંદર પણ ના જવા દે. કદાચ તમે એઝ એન એન્જિનિયર રેઝ્યુમ લઈને ગયા હોય તો એ રેઝ્યુમ એ અમે અનુભવ કરેલો છે, ગેટથી જ પેલો સિક્યુરિટી હોય એ રેઝ્યુમ લઈ લે ને કહી દે કે વાંધો નહીં, જરૂર હશે તો બોલાવશું. બિલકુલ. પણ અહીંયા અમે છેક પ્લાન્ટની અંદર ગયા અને એમની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એમની પોલિસી મેકિંગ, એ બધાથી અમે વાકેફ થઈ શક્યા. એટલે આ બધી વસ્તુઓ છે ને એ જોબ સેટિસ્ફેક્શનમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એમના માટે રેકમેન્ડેશન લખી પણ શક્યા. હા, કે કેવું કે એમ એક થાય કે રિલાયન્સ છે કે વેલ્સપન છે, એમને કોઈ સબસિડી જોતી હોય તો એમને આપણા ઓપિનિયન ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડે. બિલકુલ. એ એક વસ્તુ થોડી ઓવરરેટેડ લાગે, પણ આ હકીકત છે કે ગમે તેવડી મોટી ઇન્ડસ્ટ્રી હોય એને જો સબસિડી લેવાની હોય, એની ફાઇલ તમારી પાસે આવતી હોય તો તમારા રિકમેન્ડેશન ઉપર એમણે આધાર રાખવો પડશે. વાવ. એ એક વસ્તુ મને બહુ સારી લાગી. બિલકુલ સર. આ તો પહેલા પણ મેં જેમ કીધું એમ કે આ એવું એક્સપોઝર છે કે જે તમને સામેથી પૈસા ખર્ચો તો પણ ન જ મળી શકે. ના મળે, ચોક્કસ. તો સર, જે એસ્પિરન્ટ્સ અત્યારે તૈયારી કરે છે એમને શું ધ્યાન રાખવું જોઈએ? એમાં 2 મુદ્દાઓ છે. જે લોકો તૈયારી શરૂ કરે છે એમના માટે એક એડવાઇસ એવી છે કે જો તમે કોલેજમાં ગ્રેજ્યુએશનના ફર્સ્ટ સેકન્ડ યરમાં છો તો તમે અત્યારથી તૈયારી શરૂ કરી દો. એક ક્લેરિટી સાથે તૈયારી કરજો કે તમારે જનરલ એડમિનિસ્ટ્રેટિવ સાઇડ જવું છે કે ટેકનિકલ સાઇડ જવું છે. કારણ કે ઘણા બધા એસ્પિરન્ટ્સને આપણે જોયું છે કે પહેલાં જનરલની તૈયારી સ્ટાર્ટ કરે, પછી ટેકનિકલ પરીક્ષા આવે એટલે એમાંય ફોર્મ ભરે અને પછી બંનેમાંથી એકેમાં ના થાય. અને આ ભૂલ મેં કરેલી છે, એટલા માટે હું કહું છું કે પણ મેં 2014માં જ્યારે પતવા ઉપર હતું, છેલ્લા યરમાં હતો, ત્યારે મેં તૈયારી સ્ટાર્ટ કરી. અને એનું મને એવું લાગે છે કે એટલે મને 1 વર્ષ મોડી જોબ મળી. કદાચ જો મેં તૈયારી કોલેજમાં શરૂઆતમાં જ કરી દીધી હોત તો એક બાજુ મારું ગ્રેજ્યુએશન પૂરું થયું હોત ને બીજી બાજુ મને નોકરી મળી ગઈ હોત. એટલે એક એડવાઇસ છે કે જો તમે સરકારમાં આવવા માંગો છો તો તમે શરૂઆતથી જ કોલેજના પહેલા વર્ષથી જ જો તમે તૈયારી કરી શકો તો એ બેસ્ટ રહેશે. બીજી વસ્તુ, જે નોકરીમાં આવી ગયા છે, સિલેક્ટ થઈ ગયા છે, ક્યાંય નાની મોટી નોકરી જેમને મળી ગઈ છે, એમના માટે કે તમને જો નોકરી મળી જતી હોય તો લઈ લેજો. ખાસ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની જો નોકરી તમને મળવાની હોય, મળી ગઈ હોય તો એને લઈ લેજો. પોસ્ટિંગ ક્યાં મળશે એ બધી ચિંતા ન કરતા, અને જેટલું શીખાય એટલું શીખી લેજો. કારણ કે જે એક્સપોઝર તમને મળશે એ તમને આગળ જતા, ધારો કે તમે જીપીએસસી આપો છો તેને ઇન્ટરવ્યુમાં એ બધામાં તમને કામ આવવાનું છે. એટલે 2 પોઈન્ટ, એક પહેલેથી શરૂઆતથી જ તૈયારીમાં ઉપર ફોકસ કરો ક્લેરિટી સાથે, અને પોસ્ટિંગ જ્યાં મળતું હોય ત્યાં લઈ અને કામ શીખી લો. તો સર, આપે તો એક્ઝામ પાસ કરી છે અને હમણાં તાજેતરમાં જે ભરતી આવી એનો સિલેબસ પણ જોયો હશે. તો
આ ટેકનિકલના સબ્જેક્ટ્સ માટે આપનો કોઈ સ્પેસિફિક ઓપિનિયન કે કેવી રીતની તૈયારી કરવી? સિલેબસ મેં જોયો, 20 માર્કના 4 પોર્શન છે: એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. 40 માર્કનું છે ને પોલિસીનું પેપર છે, આત્મનિર્ભર પોલિસી ને એ બધી પોલિસી જે છે. તો એ કારણ કે તમે મિકેનિકલનો સ્ટુડન્ટ હોય તેના માટે કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક્સ ને ઇલેક્ટ્રિકલ છે એ એટલું જ ટફ છે જેટલું બીજા લોકો માટે મિકેનિકલ છે. પણ આ 40 માર્ક છે ને એવા છે એક રોકડા છે. જો આ બધા માટે કોમન છે, એમાં જેટલું તમે ફોકસ કરશો ને એટલા તમારા ચાન્સીસ સ્કોરિંગના વધી જશે. તો એટલી એડવાઇસ આપીશ કે પોલિસીનું જે પેપર છે ને એમાં 40માંથી મેક્સિમમ સ્કોર કરવાનો ટ્રાય કરો. બિલકુલ. અને આ એવો વિષય છે કે જે તમને તમારા જોબ મેળવ્યા પછી સૌથી વધારે કામ લાગવાનો છે. ચોક્કસ. એની તો તમારે ટ્રેનિંગ લેવી પડશે. જો અત્યારે નહીં ભણો તો ત્યાં તમને ભણાવવાના જ છે. એના કરતાં અત્યારે જ તમે શીખી લો. સર, જે લોકો જોબની સાથે તૈયારી કરે છે, એટલે કે ડેડિકેટેડ તૈયારી નથી કરતા પણ સાથે સાથે કામગીરી પણ કરે છે ક્યાંક ના ક્યાંક, તો એવા લોકો માટે આપનો કોઈ મેસેજ ખરો? જોબ કરતા લોકોમાં મેં એક પેટર્ન જોઈ છે કે એ લોકો વીકેન્ડ બેચીસ જે હોય એના ઉપર ડિપેન્ડન્ટ રહેતા હોય છે. એટલે શનિ રવિ તૈયારી કરી લે. હું એવું માનું છું કે તમે રોજ થોડી થોડી તૈયારી કરશો ને તો તમે આમાં સક્સેસ જઈ શકશો. મારું પોતાનું એક્ઝામ્પલ છે. 10 વર્ષ પછી મેં જીપીએસસી ક્લિયર કરી છે. એનું રીઝન આ જ છે કે એક સાથે તૈયારી કરી લેવા કરતાં થોડી થોડી તૈયારી કરી અને આગળ વધી શકાય. એવું જરૂરી નથી કે રોજના તમે 10 કલાક વાંચો તો જ તમારે એક્ઝામ ક્લિયર થાય. રોજ 3 કલાક 4 કલાક જેટલી આપી શકો એટલી પણ પૂરા ડેડિકેશનથી આપો તો સક્સેસ થવાના ચાન્સીસ વધી જશે. તો મિત્રો, લગભગ આપણને જુનિયર ઉદ્યોગ નિરીક્ષક માટેના જોબ રોલની માહિતી મળી ગઈ, પ્રમોશન, એની હિરાર્કી વિશેની માહિતી પણ મળી ગઈ. હવે સર સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ જેથી બહુ ઝડપથી એમની જોડેથી એમના મનમાં આવતા જવાબોને મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન: જોબ ટેકનિકલ વધારે કે એડમિનિસ્ટ્રેટિવ વધારે? બંનેનું મિક્સ. ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ બંને મિક્સ કહી શકાય. ફિલ્ડ વર્ક વધારે કે ઓફિસ વર્ક વધારે? જો તમે જિલ્લામાં છો તો ફિલ્ડ વર્ક વધારે રહેશે. હેડ ઓફિસમાં છો તો તમારે ઓફિસ વર્ક વધારે રહેશે. પણ બંને કરવું તો પડશે જ. અત્યાર સુધીની બેસ્ટ ફેક્ટરી વિઝિટ? બહુ બધી ઇન્ડસ્ટ્રી વિઝિટ કરેલી છે, પણ બેસ્ટ હું કહું તો ડિફેન્સ એમએસએમઈ જે મેં કીધું એ મારા માટે બેસ્ટ છે. પ્રમોશન લક કે હાર્ડવર્ક? લક કરતાં હું એમ કહીશ કે હાર્ડવર્ક. હાર્ડવર્ક એટલા માટે કે તમારી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કરવાની છે એ તો તમે મહેનતથી કરી શકવાના છો, પણ એ પાસ કરવા સુધીની જે તમારી સફર છે ને એમાં જે તમે ચેલેન્જીસ જે રીતે તમે એને એડપ્ટ કરો છો એ બધું તમારા હાર્ડવર્કનો પાર્ટ રહેશે. બાકી તો જગ્યા હોય તો તમને પ્રમોશન તો મળી જવાનું છે, પણ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કરવા માટે અને જે અનુભવ લેવા માટેનો જે સમયગાળો છે એને તમે હાર્ડવર્કમાં કરી શકો એમ. સર, એક એવી વસ્તુ કે જે આપને થાય કે સિલેક્શન પહેલા ખબર હોત તો વધારે સારું હતું? 2020માં જ્યારે મારી ટ્રાન્સફર થઈ અને હું અહીંયા ગાંધીનગર આવ્યો એ વખતે મને ખબર પડી કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન જે છે પીજીડીબી અથવા તો એમબીએ એની ડિગ્રી જો તમારી એન્જિનિયરિંગ સાથે હોય તો તમે ક્લાસ 2 અથવા ક્લાસ 1 ઓફિસર થવા માટે સીધા એલિજિબલ થઈ શકો છો. 2 વર્ષનો કે 3 વર્ષનો અનુભવ હોય અને સાથે પીજીડીબીએ તમે કરેલું હોય તો તમે ક્લાસ 2 અને ક્લાસ 1 માટે એલિજિબલ થાવ છો. હવે આ વસ્તુ મને 2020માં એટલે 5 વર્ષ પછી ખબર પડી. જો મને પહેલાથી ખબર હોત અથવા તો નોકરીમાં લાગ્યા પછી જો આ થોડો અવેર હોત આ બાબતે તો કદાચ 17-18માં જ હું ક્લાસ 2 માટે એપિયર થઈ શક્યો હોત. જે 2025માં મને જીપીએસસી મેં ક્લિયર કરી એની જગ્યાએ કદાચ 2017-18માં મારા માટે આ સ્કોપ ખુલી ગયો હતો. તો અને પીજીડીબી એક જ વર્ષનો કોર્સ છે. જે એમબીએ તમારે 2 વર્ષ કાઢવા પડે એની જગ્યાએ 1 વર્ષમાં પણ તમે આ એક્ઝામ માટે એલિજિબલ થઈ જાઓ છો. તો જે એસ્પિરન્ટ છે એમના માટે આ ખાસ કે જો તમે વિચારતા હોય કે તમારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને ઓફિસર થવું છે તો પીજીડીબીએની ડિગ્રી પણ તમે લઈ લેજો. બુક કે રિસોર્સિસ? રિસોર્સિસ. કારણ કે બુક્સ તો કેટલી બધી બુક છે, પણ રિસોર્સિસ એટલે હું એવું માનું છું કે તમે અલગ અલગ જગ્યાએથી ગેધર કરેલું જે નોલેજ એકચ્યુઅલી. બુક્સ એટલે હું માનું છું ઇન્ફોર્મેશન અને રિસોર્સિસ એટલે નોલેજ તમને કામ આવવાનું છે. સર, આપનું પ્રિપેરેશન ટાઈમનું રૂટીન જણાવો. પ્રિપેરેશન ટાઈમનું રૂટીન 2014 જૂન ઓલમોસ્ટ પછી મેં થોડો ટાઈમ ક્લાસીસ કરેલા કોમ્પિટિટિવ એક્ઝામના.
પણ પછી ઘરેથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી તો લગભગ 11 સાડા 11 આજુબાજુ જાગતા સવારે, કારણ કે મોડે સુધી વાંચ્યું હોય. એકાદ વાગે ફ્રેશ થઈ તૈયારી વાંચવા માટે બેસીએ, 3-4 વાગ્યા સુધી વાંચીએ, લંચ બ્રેક આવે પછી પાછા વાંચીએ, બ્રેક આવે ડિનરનો, પછી વાંચવાનું સ્ટાર્ટ કરીએ તો લગભગ રાત્રે 1:30-2 વાગ્યા સુધી વાંચતા. એટલે આખા દિવસની આમ જુઓ તો 13 થી 14 કલાકનું પ્રોપર રીડિંગ થાય, અને બાકીનું સુવાનું અને ડેઈલી રૂટીનમાં જાય. તો આ રીતે લગભગ 3.5 મહિના અમે તૈયારીઓ કરી છે. ટ્રાન્સફર મળે તો ટેન્શન કે એડવેન્ચર? એડવેન્ચર અગેન. જીઆઈએ એટલે કે જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટર, એનો સૌથી અંડરરેટેડ બેનિફિટ કયો? સૌથી અંડરરેટેડ, 2 જ પ્રમોશનમાં તમે ક્લાસ 2 થઈ શકો છો, બીજા જ પ્રમોશને. પહેલું સિનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરમાં આવશે અને બીજું પ્રમોશન તમારું ઇન્ડસ્ટ્રીઝ ઓફિસર ટેકનિકલમાં આવશે. એવી જગ્યાઓ છે, રેવન્યુ ક્લાર્ક છે, એમાંથી તમે નાયબ મામલતદાર થાવ અને બીજા પ્રમોશને મામલતદાર થઈ શકો. પણ એવી બહુ ઓછી જગ્યાઓ છે. બાકી બીજી બધી હાયરાર્કી તમે જો, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, પછી 5મું પ્રમોશન, 4થું પ્રમોશન તમારું ક્લાસ 2માં આવે. એની જગ્યાએ બીજા જ પ્રમોશને તમે ક્લાસ 2 થઈ શકો છો. તો સર, તૈયારી કરતા એસ્પિરન્ટ્સ માટે એક શબ્દ? કન્સિસ્ટન્સી. તમારા જ એક સેમિનારમાં અમે સાંભળેલું છે કે રોજનું પગલું, નાનું પગલું, સફળતાનું મોટું પગલું. એટલે કન્સિસ્ટન્સી એક વર્ડ. સર, સંકલ્પ ફેમિલી માટે એક શબ્દ? ટુગેધર વી સક્સીડ. પરફેક્ટ. ધેટ્સ ધ રેપિડ ફાયર રાઉન્ડ. લાસ્ટમાં જે એસ્પિરન્ટ્સ અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે આપનો એક મેસેજ કે જે એમના માટે મોટિવેશન પુરવાર થઈ જાય. ઓકે. 2009, 2012, 2015 અને 2017 4 ભરતીઓ મેં જોઈ છે, અને એક સાથે 60 ઇન્સ્પેક્ટરની ભરતી પહેલી વાર આવી છે. આવડી મોટી ભરતી અગાઉ ક્યારેય આવી નથી. એટલે હવે આનાથી મોટું મોટિવેશન તો બીજું શું હોવાનું? આવડો મોટો ચાન્સ તમને ઇન્ડસ્ટ્રી સાથે ડાયરેક્ટલી જોડાવાનો ચાન્સ મળે છે, જે ગુજરાતનું ગ્રોથ એન્જિન આપણે કહીએ છીએ એની સાથે. તો આનાથી મોટું મોટિવેશન બીજું કોઈ ન હોઈ શકે. એટલે તૈયારી કરી લેવી જોઈએ. અને બીજું, હું પર્સનલી એવું માનું છું કે જો તમારા પોતાના કામ માટે તમારે કોઈ બીજા વ્યક્તિ પાસેથી મોટિવેશનની જરૂર પડે તો એમાં સફળતાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. મારે શું કરવું છે મને ખબર હોવી જ જોઈએ, અને એના માટે જે કંઈ પણ કરવું પડે એ હું કરીશ. એ તૈયારી સાથે જ મેદાનમાં ઉતરવું પડે. બિલકુલ. પોતાની સફળતા માટે બીજો કોઈ મોટિવેટ કરે એના કરતાં પોતે જ મોટિવેટેડ હોઈએ તો એના માટે પછી સફળતાને પણ કોઈ રસ્તો નથી તમારા સુધી પહોંચ્યા સિવાય. જી બિલકુલ. થેન્ક યુ બોક્સા સર. આપ અહીંયા આવ્યા, આપનો કિંમતી સમય ફાળવ્યો, અને જુનિયર ઉદ્યોગ નિરીક્ષકની જે કામગીરી છે એને આટલી ડિટેલમાં અમારા એસ્પિરન્ટ સુધી આપે જણાવી, એટલે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અજયભાઈ, મને મજા આવી અહીંયા આવીને, અને આઈ હોપ તમારો આ પોડકાસ્ટ એસ્પિરન્ટ્સને ખૂબ ઉપયોગી થશે. બીજું પણ કોઈ પ્રશ્ન હોય તો આઈ એમ હેપી ટુ હેલ્પ. મને ગમે ત્યારે આપ પૂછી શકો છો. થેન્ક યુ. તો મિત્રો, આ પોડકાસ્ટના ટેક અવેને આપણે ક્વિકલી રિવાઇઝ કરી લઈએ. 1, જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરના રેકમેન્ડેશનથી જ સબસિડી પાસ થાય, એટલે એની ખૂબ જ વેલ્યુ છે એક રિપોર્ટની. બીજું, પ્રમોશન, સીધા બીજા પ્રમોશનમાં ક્લાસ 2 અધિકારી બની શકાય છે. ત્રીજું, લગભગ બધી જ બ્રાન્ચ સિવિલ એન્જિનિયરિંગ સિવાયની આમાં એલિજિબલ છે, અને આમાં બ્રાન્ચ સ્પેસિફિક કોઈ રોલ નથી. અને સૌથી ઉપયોગી અને અગત્યનું, બોક્સા સરનું વાક્ય, આ મોકો વારે વારે નહીં મળે. તો મિત્રો, આ પોડકાસ્ટથી જો આપના નોલેજમાં વેલ્યુ એડિશન થઈ હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. સાથે સાથે જો આપ જુનિયર ઇન્ડસ્ટ્રી ઇન્સ્પેક્ટરની તૈયારી કરી રહ્યા હોય તો સંકલ્પ એજ્યુકેશન એ એન્જિનિયરિંગ સર્વિસીસના ફિલ્ડમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી એકમાત્ર સંસ્થા છે, જે પાયોનિયર સંસ્થા છે. અત્યાર સુધી 20,000થી વધારે વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અમારી સાથે ભણી ચૂક્યા છે, અને એમાંથી 2,000થી વધારે વિદ્યાર્થી મિત્રો અધિકારી પણ બની ચૂક્યા છે. તો આપ આ તૈયારી કરવા માંગતા હોય તો અમારી સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, અને સાથે સ્ક્રીન ઉપર બતાવેલી બાકીની ડિટેલ્સ પરથી આપ અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.